હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું અમારી ઘરની રસોઈ કવિતા સાથેમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવવાના છીએ દહીં ફ્રૂટ ક્રીમ સલાડ, જે બહુ જ હેલ્ધી છે, ટેસ્ટી છે અને ઓછી કેલેરી વાળો છે. લાઇટ મીલ તરીકે પણ તમે આને ઓપ્શનમાં રાખી શકો છો. ઉનાળો ચાલતો હોય અને કંઈક ઠંડુ ખાવાનું મન થાય, એમાં પણ ટેસ્ટી હોય, હેલ્ધી હોય, તો તમારે આ દહીંમાંથી બનેલો ફ્રૂટ ક્રીમ સલાડ જરૂર બનાવવો જોઈએ. ખાસ કરીને ગરમીના દિવસોમાં તમે આને લાઇટ મીલ તરીકે અથવા ટેસ્ટી અને હેલ્ધી ડિઝર્ટ તરીકે પણ આને એન્જોય કરી શકો છો. તો આ દહીં ફ્રૂટ ક્રીમ સલાડ ટેસ્ટી જ નહીં પણ પોષક તત્વોથી પણ ભરપૂર છે. જો તમે તમારી ફેમિલીને એક હેલ્ધી ઓપ્શન આપવા માંગતા હોય અને ઉનાળામાં એમને તાજગી, ઠંડક અને વિટામિન મિનરલ્સ પણ મળી રહે એવું કંઈક આપવા માંગતા હોય તો તમારે આ રેસીપી જરૂર ટ્રાય કરવી જોઈએ. નાના બાળકોથી લઈને તમારા ઘરમાં જે વડીલો હશે એ દરેક આને એન્જોય કરશે. તો ચાલો બનાવીએ દહીંમાંથી બનેલો એવો બહુ ટેસ્ટી ફ્રૂટ ક્રીમ સલાડ. મેં અહીં મોડું દહીં લીધું છે. દહીં જેટલું લઈશું એ રીતે જ આપણે ઘર પણ એડ કરવાનું છે. તો મેં અહીં દળેલી ખાંડ લીધી છે 3 ચમચી. ખાંડ તમે ના ખાતા હોય તો ખાંડ તમે સ્કીપ પણ કરી શકો છો. કરતા પછી ખાંડના બદલે તમે જેગરી પાવડરનો પણ યુઝ કરી શકો છો અથવા તમે સ્ટેવિયા પાવડર પણ એડ કરી શકો છો. આને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. 1 થી 1.5 ચમચી મેં અહીં મધ એડ કર્યું છે. મધ એ પ્રોબાયોટિક છે અને મધ એન્ટીઓક્સિડન્ટથી પણ ભરપૂર હોય છે. ઇમ્યુન સિસ્ટમને પણ મજબૂત કરવામાં બહુ જ હેલ્પ કરે છે. ત્રણ થી 5 ટીમ્પા મેં અહીં વેનીલા એસેન્સ નાખ્યો છે. વેનીલા એસેન્સ ના હોય તો તમે વેનીલા એસેન્સને સ્કીપ પણ કરી શકો છો. અલગ અલગ ફ્લેવરનું પણ તમે દહીં ફ્રૂટ ક્રીમ સલાડ બનાવી શકો છો. હાલમાં જે ફ્રૂટ મળતા હોય એવા 2 થી 3 પ્રકારના અલગ અલગ મેં અહીં ફ્રૂટ લીધા છે, જેમાં સફરજન, સંતરા, ચીકુ, કેરી અને હા, તમે કેળા પણ એડ કરી શકો છો. મેં અહીં મિક્સ ફ્રૂટ લીધા છે. ચાલો ત્યારે દહીં ફ્રૂટ ક્રીમ સલાડને ગ્લાસમાં આપણે સર્વ કરી લઈએ. પહેલા આપણે 2 થી 3 ચમચી તૈયાર કરેલું દહીંનું લેયર કરીશું. પછી થોડા ફ્રૂટ એડ કરી લઈશું. પછી પાછું દહીંનું આપણે લેયર એડ કરવાનું છે. થોડા ફ્રૂટ એડ કરીશું. દહીંનું લેયર કરીશું. ફ્રૂટ એડ કરીશું. એ રીતે ગ્લાસ ભરાઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે કરવાનું છે. જો ગ્લાસ આપણે ચોકલેટ ફ્લેવર વાળો દહીં ફ્રૂટ ક્રીમ સલાડ થી ભરવાનો છે, તો એના માટે જે બાકી બચેલું તૈયાર કરેલું દહીં છે એમાં 1 ચમચી મેં કોકો પાવડર એડ કર્યો. સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને જે રીતે વેનીલા ફ્લેવર વાળો આપણે ગ્લાસ કર્યો હતો એ જ રીતે આ ગ્લાસને પણ આપણે ભરી દેવાનો. બંને ગ્લાસ તૈયાર છે. એના પર થોડા મિક્સ ડ્રાય ફ્રૂટ્સ આપણે એડ કરી દેવાના છે. તમે આખા અલગ અલગ વેરાયટી માટે કચ્ચા મેંગો પાવડર, ઓરેન્જ પાવડર, ચોકલેટ પાવડર એવા અલગ અલગ પાવડર આમાં એડ કરીને અલગ અલગ ફ્લેવરનો ફ્રૂટ ક્રીમ સલાડ તમે બનાવી શકો છો. આઈ હોપ કે તમને અમારી આજની રેસીપી પસંદ આવી હશે. આ રેસીપી જરૂર ટ્રાય કરજો. તમને રોજ ખાવાનું મન થશે. એટલો હેલ્ધી અને એટલો ટેસ્ટી હોય છે અને તમને તાજગી અને ઠંડકથી પણ ભરી દેશે. તો હું તમને આજની એક યુઝફુલ ટિપ્સ આપી દઉં કે ઉનાળો ચાલી રહ્યો છે એટલે આપણે ઉનાળાને લગતી જ હું તમને ટિપ્સ આપીશ. દિવસનું બને એટલું પાણી પીવો. એમાં છાશ, નારિયેળ પાણી, લીંબુ શરબતનો પણ બને એટલો સમાવેશ કરો. ઉનાળામાં બને ત્યાં સુધી મસાલેદાર, તળેલું એવું ખાવાનું બિલકુલ અવોઇડ કરજો. તમે ફળો લઈ શકો છો, લીલા શાકભાજી લઈ શકો છો, સાદા દાળ ભાત ખાઈ શકો છો. એવો હલકો ખોરાક લેવાનું વધારે રાખો. તમને જ્યાં સુધી જરૂરિયાત ના લાગે ત્યાં સુધી 11 થી 4નો જે તડકો છે એને અવોઇડ કરો. ઇમરજન્સી હોય, ચાલે એવું ના હોય તો જ 11 થી 4માં તમે બહાર નીકળો, અને નીકળો તો પણ તમે સનસ્ક્રીન લગાવીને નીકળી શકો છો, છત્રી સાથે રાખી શકો છો, ગોગલ્સ પહેરીને નીકળો જેથી આંખોને નુકસાન ના થાય, સ્કિનને નુકસાન ના થાય. બને ત્યાં સુધી કોટનના કપડાં પહેરવાનું રાખો. બોડીને હાઇડ્રેટ રાખવા માટે
તમે શેરડીનો રસ પી શકો છો, તરબૂચનો જ્યુસ પી શકો છો, નારિયેળ પાણી પી શકો છો. તો એવા બધા ઓપ્શનને વધારે સામેલ કરો, જેથી હોસ્પિટલની જરૂરિયાત બને એટલી ઓછી થઈ જશે. તો ચોમાસાની જેમ ઉનાળામાં પણ પરસેવાના લીધે ઇન્ફેક્શન થવાની શક્યતા થોડી વધી જતી હોય છે. તો દિવસમાં 2 વાર નાહવાનું રાખો. ઉનાળામાં સ્કિનને ઠંડક મળી રહે એ માટે તમે રોઝ વોટર, એલોવેરા જેલ એવું બધું યુઝ કરી શકો છો. આઈ હોપ કે તમને આજની યુઝફુલ ટિપ્સ પસંદ આવી હશે. એનો જરૂર અમલ કરજો. હું તમને મળીશ આગળની નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ ધન્યવાદ એન્ડ જય અંબે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો.